હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો, સરસ. તો આજે આપણે નેક્સ્ટ સમ જે આવેલા છે તે છે ઉદાહરણ નંબર 32. હવે તમને એ થતું હશે કે ઉદાહરણ નંબર 32 તો આપણું આગળ છે ને. તમને ખ્યાલ હોય તો આપણે એક ઉદાહરણ સ્કીપ કરેલું હતું, બરાબર? 31માં ઉદાહરણ કરેલ, ત્યાર પછી આપણે ડાયરેક્ટ 33માં ઉદાહરણ કરેલું હતું, બરાબર ને? વચ્ચે 32માં ઉદાહરણ રહી ગયેલું હતું. તો એ 32નો ઉદાહરણો છે તે આપણે આજે જોવાના છીએ. તો એ આજે કેમ આપણે કરવાના છે તે તમને હમણાં ખબર પડી જશે. હમણાં 32માં કરવાનું રીઝન એ છે કે આના પછીનો જે સમ આવશે તે આના પરથી ડિપેન્ડન્ટ છે, એટલે આના પર જ ડિપેન્ડન્ટ છે. એટલે ચાલો, તો ધારો કે પી એ આપેલ ગણ એક્સના તમામ ઉપગણોનો ગણ છે. સાબિત કરો કે યુનિયન એ બી એ યુનિયન અને છેદ એટલે કે યોગ અને છેદ દ્વારા આપેલ દ્વિક્રિયાનો ગણ પી પર દ્વિક ક્રિયાઓ છે. ચાલો, તો તમને પી શું આપેલું છે? તો એક્સના તમામ ઉપગણોનો ગણ છે. હવે એક્સના તમામ ઉપગણોનો ગણ એટલે કે સપોઝ એક્સમાં મારી પાસે 2 કે 3 ગણ છે. એક્સમાં 1 2 2 ગણ છે, બરાબર? તો એના ઉપગણો કયા મળશે તમને? પહેલા તમને 5 મળશે, પછી સિંગલટન સેટ 1, સિંગલટન સેટ 2, પછી 1, 2 એટલે પોતે સેટ એ, બરાબર? ને એનો ગણ જ કીધેલું છે, પી ને એનો ગણ એટલે કે પી બરાબર તમને શું મળશે? ઇન કરલી બ્રેકેટ 5 સિંગલટન 1, સિંગલટન 2, 1, 2. તો એ તમને એવો ગણ આપેલો છે, અને એવા ગણ પર આ બંને યોગ અને છેદ શું છે? દ્વિક ક્રિયાઓ છે, એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર ને? સાબિત જ કરવાનું છે, પણ કેવી રીતે તમને બતાવી દઉં છું. અને સાબિત કરવા માટે જે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ને તે જ ઉદાહરણથી તમને ઇઝીલી સમજ પડી જશે. ધારો કે x બરાબર 1, 2 લેતા, બે સભ્ય મેં લઈ લીધા, તમે 3 4 જેટલા લેવો તમે લઈ શકો. હવે x ના ઉપગણો કયા થશે? મેં હમણાં જ વાત કરી, 5 સિંગલટન 1, સિંગલટન 2, 1, 2. અહીં p એ x ના તમામ ઉપગણોનો ગણ છે એ આપેલ છે, બરાબર ને? તો p બરાબર શું થશે? તો આપણે ચાર જે ઉપગણો મળ્યા તેને આપણે શું કરી દઈએ? ગણમાં લખી દઈએ, એટલે કે છગડે કૌંસમાં લખી દઈએ. તો આ મળી ગયું. હવે જો આપણે p ના કોઈ પણ બે ઘટકોનો યોગ અથવા છેદ કરીશું તો જે પણ જવાબ મળશે, બરાબર, તે p નો જ હશે. કઈ રીતે? હમણાં જ મેં તમને વાત કરી તેમ p માંથી કોઈ પણ બે ઘટકો તમે લેવો. સપોઝ એકમાં મેં 1 લઉં છું અને બે ઘટક એટલે એક મેં સિંગલટન 1 લેવું, એક સિંગલટન 2 લેવું, બરાબર? એટલે કે એકાકી ગણ ને એકાકી 1 ને એકાકી 2. હવે એનો મેં યોગ કરું, યોગ એટલે કરીશ તો બંને ભેગા થઈ જશે, એટલે સિંગલ કેવો હશે? 1, 2 આવશે, જે તમારા p માં છે. છેદ કરીશ તો 5 આવશે, ને એ પણ તમારામાં છે જ. ખ્યાલ આવી ગયો? p નો જ હશે. એનો મતલબ શું થાય કે આપણે પ્રદેશમાંથી લેશે, એટલે p ક્રોસ p માંથી આપણે ઘટકો a અને b આપણે લેતા છે, બરાબર છે? અને એને આપણે યોગ પર અને છેદ પર એપ્લાય કરતા છે, અને કર્યા પછી આપણને જે આઉટપુટ મળશે એ તમારા p નો જ હશે. બસ આ એ વસ્તુ કહેવા માંગે છે. ઓકે, ચાલો, તો સૌથી પહેલા આપણે યોગ માટે ધારો કે બે ઘટકો a બરાબર સિંગલટન 1 અને b બરાબર 1, 2 લેતા. a, b ઇઝ ઇક્વલ ટુ a યુનિયન b, એટલે આપણે જે મેઇન ક્રિયા યુનિયન માટેની તે. તો એની જગ્યાએ સિંગલટન 1 અને બીની જગ્યાએ 1, 2, એટલે કે સિંગલટન 1 યુનિયન 1, 2. હવે તમને યોગ ગણ તો તમે બધા ભણેલા જ છો 11th ચેપ્ટર નંબર 1 ગણ ચેપ્ટર, બરાબર ને? યોગ એટલે શું થશે? જે તમારા સરખા છે, સમાન કોમન હશે તે તો આવશે ને, તે સિવાયના પણ એમાં આવી જ જશે. એટલે આનો આન્સર શું આવશે? 1, 2. અને 1, 2 તમારા p નો જ સભ્ય છે, બિલોંગ્સ ટુ p. એટલે કે આમ યોગ એ દ્વિક ક્રિયા છે. અન્ડરસ્ટેન્ડ? આપણે શું કર્યું? બે ઘટકો કેમાંથી લીધા? p માંથી જ લીધા. આપણે યોગ પર એપ્લાય કર્યું અને જે બી આન્સર મળ્યો તમારા p નો જ મળ્યો. આ દ્વિક ક્રિયા છે તેના માટેની કન્ડિશન. સેમ એ જ પ્રમાણે છેદ માટે એ જ બે ઘટકો રાખીએ. શું કરીએ હવે? છેદ કરવાનો છે. છેદ એટલે કે બંનેમાં સરખો ઘટક છે, કોમન ઘટક સેમ. તો તમને 1 દેખાય છે, એટલે સિંગલટન 1, ને સિંગલટન 1 એ પણ તમારે p માં છે. એનો મતલબ કે આપણે p માંથી ઘટકો લે, એટલે p ક્રોસ p માંથી આપણે a અને b લેતા છે. યોગ પર એપ્લાય કરું, છેદ પર એપ્લાય કરું, આઉટપુટ મળ્યું બંનેમાં, યોગનું આઉટપુટ, છેદનું આઉટપુટ, અને જે આઉટપુટ મળી ગયા તે તમારા ઓલરેડી p ના જ છે, જે તમારી દ્વિક ક્રિયા હોવા માટેની કન્ડિશન છે. આમ છેદ દ્વિક ક્રિયા છે અને યોગ એક પણ દ્વિક ક્રિયા છે. શું સાબિત કરવા કીધું? આજને જોઈ લઉં. ચાલો, જે તમને વાત કરી તેમ કે ઉદાહરણ 32 પર ડિપેન્ડન્ટ એક સમ છે, જે છે સ્વાધ્યાય 1નો 9મો. આમાં ખાલી ઇન્ટરસેક્શન એટલે કે છેદની જ વાત કરી છે. આપણે ઉદાહરણ 32માં યોગ અને છેદ બંનેને દ્વિક ક્રિયાઓ સાબિત કરી છે. હવે તેમાંથી આપણે છેદનો યુઝ કરવાના છે અહીંયા, બરાબર? હવે છેદનો યુઝ કરીને આપણે તટસ્થ ઘટક અને વ્યસ્ત સંપન્ન બંને સાબિત કરવાના છે.
ઓકે, હવે આપેલ અરિક્ત ગણ કેપિટલ એક્સ નો ઘાત ગણ પી ઓફ એક્સ છે, બરાબર છે. દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ ટુ પી ઓફ એક્સ એ સ્ટાર બી બરાબર એ ઇન્ટરસેક્શન બી. પેલામાં તમને એ કોમા બી માં આપેલું હતું ઓપન બ્રેકેટ. જ્યારે આપણે દ્વિક્રિયા સ્ટાર્ટ કરેલું ત્યારે વ્યાખ્યામાં મેં તમને સમજાવેલું હતું કે બે રીતે આપણે દ્વિક ક્રિયાને દર્શાવી શકીએ. એક તો ઓપન બ્રેકેટ એ કોમા બી અને બીજું એ સ્ટાર બી તરીકે. ફોર ઓલ એ કોમા બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે કેપિટલ એક્સ એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. એટલે આપણે એક્સ ને તટસ્થ ઘટક સાબિત કરવાનું છે. એટલે કે સ્મોલ ઈ બરાબર કેપિટલ એક્સ આપણે સાબિત કરવાનું છે. અને દ્વિક ક્રિયા સ્ટારને સાપેક્ષ પી ઓફ એક્સમાં કેવળ એટલે ફક્ત કેપિટલ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. કેપિટલ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો, તો અહીં સ્ટાર ફ્રોમ પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ ટુ પી ઓફ એક્સ એ સ્ટાર બી બરાબર એ છેદ બી ફોર ઓલ એ કોમા બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા છે. ઓકે, ચાલો હવે તટસ્થ માટે અહીં ઈ એ તટસ્થ ઘટક છે જો એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ થાય. હવે સ્મોલ એ બરાબર આપણે કેપિટલ એ લઈ લે, કેમ કે આપણા કેપિટલ લેટર્સમાં આપણને દ્વિક્રિયા આપેલી છે એટલે. અને ઈ બરાબર એક્સ, કારણ કે એક્સ આપણે તટસ્થ ઘટક સાબિત કરવાનું છે એટલે આપણે ઈ ના સ્થાન પર એક્સ લઈ લઈએ. Therefore a સ્ટાર એક્સ એટલે કે આના સ્થાન પર કેપિટલ એ અને આના સ્થાન પર કેપિટલ એક્સ એટલે એ સ્ટાર એક્સ બરાબર એ છેદ એક્સ. કારણ કે હવે આપણે આપણી ક્રિયા સાથે સરખાવીએ તો એ છેદ બી છે તેની જગ્યાએ એ છેદ એક્સ આવતો, એનો આન્સર આવશે એ. કઈ રીતે એ સમજી લઈએ. હવે એક્સ બરાબર મારી પાસે કેટલા 1,2 હતા અને કેપિટલ એ બરાબર સપોઝ મેં 1 લઈ લઉં. તો બંનેનું મારે છેદ લેવું છે તો એ છેદ એક્સ, તો બંનેનો આન્સર શું આવશે 1 આવશે. અને 1 શું છે કેપિટલ એ. સમજ પડી વાતમાં. આપણે આગળના સમમાં જોયું ને કે એક મેઇન ગણ એક્સ હતો, એમાં આપણે બે સભ્યો લીધા 1,2 અને એ અને બી ને આપણે શું ગણ લીધેલા હતા, બરાબર ને, જે આપણે પી ઓફ એક્સ માંથી આપણે સભ્યો લેતા હતા, પી ઓફ એક્સ માંથી, બરાબર, પી માંથી. સમજ પડે છે? ઓકે, તે જ પ્રમાણે એક્સ સ્ટાર એ નો આન્સર એક્સ છેદ એ બરાબર એમાં પણ એ જ આવશે સેમ આ તરીકે, બરાબર. એટલે આગળનો સમ એટલે જ મેં તમને અહીં 32મું ઉદાહરણ મૂકવાનું રીઝન જ આ કે પહેલા આપણે સમજી લીધું ને ઉદાહરણ આપીને, બરાબર. એટલે તમને ઇઝીલી સમજ પડી જાય કે અહીંયા કેમ કેપિટલ એ જ આવે, બરાબર. ઓકે, ને બીજી વસ્તુ કે એક્સ તમારો શું છે મેઇન ગણ છે, અરિક્ત ગણ છે, અને એ અને બી છે ને તમારા ઘટક જે આપણે સભ્ય લઈએ તે છે, જે તમારે પી ઓફ એક્સ માંથી જે તમે સભ્ય લેતા છો ને તે છે, બરાબર. અને પી ઓફ એક્સ તમારો શું થશે, પી ઓફ એક્સ 5 1 2 અને 1,2 આ તમારો મેઇન, બરાબર. આ એ તમારો ગણ છે મેઇન, બરાબર. એટલે હવે તમે એ અને બી જે પણ હશે તે તમે આમાંથી સિલેક્ટ કરશો. સમજ પડે છે વાતમાં? આમાંથી સિલેક્ટ કરશો. ઓકે, ને એક્સ તમારો ઓલરેડી 1,2 તો છે જ. ઓકે, ચલો હવે એ જ પ્રમાણે એક્સ સ્ટાર એનો આન્સર પણ એ જ આવશે. એટલે તમે જોઈ શકો છો. એટલે એક્સ જે છે તે શું થવાનું તમારો તટસ્થ માટેનો તટસ્થ ઘટક થવાનો આ દ્વિક્રિયા માટે. એટલે કે therefore a સ્ટાર એક્સ બરાબર એક્સ સ્ટાર ફોર ઓલ a કોમા p બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ. આમ એક્સ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. આ તમે જોઈ લો ઉદાહરણ આપણે તમને સમજાવી દીધું. બંનેમાં આન્સર કેપિટલ એ જ આવે છે. એટલે કે એ સ્ટાર ઈ લેવ કે ઈ સ્ટાર એ કરો તમને આન્સર સ્મોલ એ જ મળવો જોઈએ. તે પ્રમાણે કેપિટલ એ સ્ટાર એક્સ કે એક્સ સ્ટાર એ કરો તો તમને કેપિટલ એ મળે છે. હવે આપણે વ્યસ્ત સંપન્નની વાત કરી લઈએ કે અહીં સ્મોલ એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ એ વ્યસ્ત સંપન્ન છે જો બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ સ્ટાર બી બરાબર ઈ બરાબર બી સ્ટાર એ થાય, બરાબર. તો આપણે ઈ ની વેલ્યુ એક્સ તો છે જ, આપણે હમણાં સાબિત કરી. સ્મોલ એની જગ્યાએ આપણે કેપિટલ એ લેવાનું છે અને સ્મોલ બી ની જગ્યાએ કેપિટલ બી લેવાનું છે, બરાબર. તો બધી વેલ્યુ રિપ્લેસ કરી દઈએ તો અહીંયા કેપિટલ એ સ્ટાર કેપિટલ બી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ બી સ્ટાર કેપિટલ એ. ધેટ મીન્સ આનો મતલબ શું થાય, આપણી ક્રિયા શું છે મેઇન ક્રિયા એ સ્ટાર બી બરાબર ઇન્ટરસેક્શન બી છે. તો ધેટ મીન્સ એ છેદ બી બરાબર એક્સ બરાબર બી છેદ એ. હવે આ વસ્તુ ક્યારે શક્ય બનશે? આ ત્યારે જ શક્ય બને છે જ્યારે એ બરાબર બી બરાબર એક્સ થાય. કારણ કે એ અને બી નો છેદનો આન્સર તમને એક્સ મળવો જોઈએ. એક્સ એટલે કે તમને આ 1,2 મળવું જોઈએ ને, બરાબર છે. હવે આ તમારી વાત થઈ ગઈ. હવે એક્સ તમને ક્યારે મળશે? જ્યારે તમારું એ બરાબર 1,2 અને બી બરાબર પણ 1,2 હશે ત્યારે જ, બરાબર ને. કેમ કે આપણો મેઇન એક્સમાં શું છે વેલ્યુ 1,2 છે, બરાબર. હવે તમે એમાં 1 લેશો બીમાં 2 લેશો એ તો નહીં ચાલશે, તો તમને એક્સ મળશે જ નહીં, બરાબર. ને તમારે લાવવાનું શું છે મેઇન એક્સ તમારે આવવું જ જોઈએ, તટસ્થ ઘટક તમારે આવવું જ જોઈએ ને સાબિત કરવા કીધેલું જ છે, બરાબર. એટલે તમારે કેપિટલ એક્સ તમને ત્યારે જ મળશે
જ્યારે a ની વેલ્યુ પણ 1,2 અને b ની વેલ્યુ પણ 1,2 હશે ત્યારે, અને બંને તમે છેદ લેશો તો કોમન ઘટક એટલે 1,2 જ આવશે, અને 1,2 એટલે ઇનડાયરેક્ટલી તમને x જ મળશે. સમજ પડી કે આ વસ્તુ ક્યારે પોસિબલ છે, કે ત્યારે જ શક્ય છે જ્યારે a અને b ની વેલ્યુ શું છે, તો x બરાબર હોય ત્યારે. ઓકે, therefore a સ્ટાર b બરાબર x, તો b સ્ટાર a કોમા બિલોંગ્સ ટુ p ઓફ x. આમ દ્વિક્રિયા સ્ટારને સાપેક્ષ p ઓફ x માં કેવળ કેપિટલ x જ વ્યસ્ત સંપન્ન છે. કેપિટલ x જ વ્યસ્ત સંપન્ન છે. શું સાબિત કરવા કીધું? થઈ ગયું? ઓકે, અહીંયા કેવળની જગ્યાએ ફક્ત તમે લખી શકો, બરાબર, ચાલશે. શબ્દ આપણા બુકમાં જે શબ્દ છે તે જ આપણે યુઝ કર્યો છે. ઓકે, જોઈ લો. ચાલો, તો આપણો નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 49 49. સાબિત કરો કે કેપિટલ એ બરાબર, કેપિટલ એ નામ નથી, બરાબર, મેં આપેલું છે આમાંથી, બરાબર. એમ તો 1 2 લખેલું છે ક્વેશ્ચન તો, બરાબર ને, બુકમાં. તો કેપિટલ એ બાબુ 1,2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય તથા જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય એવી દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે. આપણે શું સાબિત કરવાનું છે કે તટસ્થ ઘટક 1 છે, બરાબર. એનો મતલબ કે e બરાબર 1 છે, તો એની સાથે જે સ્મોલ a હશે એટલે a સ્ટાર e, આપણી કન્ડિશન શું છે, a સ્ટાર e બરાબર e સ્ટાર a. તો એમાં આપણે a ની વેલ્યુ 1 મૂકીશું ને તટસ્થ ઘટક તો 1 તો હશે, એટલે 1 સ્ટાર 1 આપણે કરીશું, તેનો આન્સર શું આવશે, માત્ર 1, બરાબર. અને બીજું વ્યસ્તમાં શું કીધું છે, 2 નો વ્યસ્ત 2 એટલે a બરાબર 2 છે, અને એનો વ્યસ્ત b એના બરાબર પણ 2 જ છે, એટલે 2 સ્ટાર 2 આપણે કરીશું, તેનો બી આન્સર શું આવે, 1 આવશે, બરાબર. તેવું આપણે સાબિત કરવાનું છે. સ્ટાર્ટ કરીએ. ચાલો, તો અહીં કેપિટલ a પર દ્વિક્રિયા સ્ટાર a ક્રોસ a થી a નું વિધેય છે. ધેટ મીન્સ સ્ટાર્ટ ફ્રોમ a ક્રોસ a ટુ a, જ્યાં a બરાબર 1,2. ચાલો, હવે તટસ્થ ઘટક 1 આપેલ છે, ધેટ મીન્સ e બરાબર તમને એક ક્વેશ્ચનમાં આપેલું છે. હવે therefore e એ તટસ્થ ઘટક છે જો a સ્ટાર e બરાબર e સ્ટાર a થાય તો, બરાબર. હવે મેં તમને વાત કરી તેમ કે જેનો તટસ્થ ઘટક 1 હોય, બરાબર, તો તેવી દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે, બરાબર. તો પહેલા તટસ્થ ઘટકમાં આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તો આપણે શું કરીએ, આ જો e બરાબર તો 1 તો છે, તે અહીંયા પહેલા રિપ્લેસ કરી નાખીએ, એટલે મને a સ્ટાર 1 બરાબર 1 સ્ટાર a મળશે. પરિણામ મેં એને 1 આપી દઉં. હવે મારે જે ફર્સ્ટ જેમાં કીધેલ છે કે તટસ્થ ઘટક 1 હોય, બરાબર, ત્યારે દ્વિક્રિયાની સંખ્યા એટલે તટસ્થ ઘટક 1, અને જ્યારે આપણે સ્મોલ a ની વેલ્યુ 1 મૂકીશું, બરાબર, એટલે તમને મળશે 1 સ્ટાર 1, બરાબર. તો તેવી દ્વિક્રિયાની સંખ્યા તમને શું મળશે, 1 મળશે. તો આ જોઈ લો. હવે a બરાબર 1 મૂકતા, હવે a બરાબર 1 મૂકતા, ઓકે. હવે મેં તમને હમણાં વાત કરી તેમ કે 1 સ્ટાર 1 એટલે હવે અહીંયા આપણે 1 મૂકી દઈએ, બરાબર. હવે અહીંયા 1 મૂકીશું તો અહીંયા પણ 1 આવશે અને અહીંયા પણ 1 આવશે. સમજ પડે છે વાતમાં? a બરાબર 1 આપણે આમાં 1 માં મૂકી દઈએ તો અહીંયા 1 મૂકવાનું આવશે, પછી અહીંયા આવશે અને અહીંયા આવશે, તો તમને 1 ઇમ્પ્લાઇઝ શું મળશે, 1 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 1. સાબિત થઈ ગયું. શું સાબિત કરવાનું હતું, એવી દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે. આજે આવી ગયું. એટલે કે શું કીધેલ છે, તમારી સંખ્યા 1 તો છે જ ને, એની સાથે છે ને તટસ્થ ઘટક 1 હોય, બરાબર, તટસ્થ ઘટક 1 હોય, બરાબર, તો તેવા દ્વિક્રિયાની સંખ્યા તમને શું મળે છે, 1 મળે છે. પછી ડાબી બાજુથી હોય કે જમણી બાજુથી હોય, બરાબર, ઓકે. એટલે એનો મતલબ કહેવાની વાત એ છે કે તમારા તટસ્થ ઘટક સાથે જે પણ તમે ઘટક લેતા છો, એટલે કે એ છે, બરાબર, તે બંને સરખા હોય ને, બરાબર, સરખા હોય ને ત્યારે તમને શું મળે છે, દ્વિક્રિયાની સંખ્યા 1 મળે છે, બરાબર. ઓકે, તો આ તમારું એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ. હવે આપણે શું કરી દઈએ, a બરાબર 2 મૂકી દઈએ. a બરાબર 2 મૂકતા એટલે શું થઈ જશે, તટસ્થ ઘટક તમારો 1 છે, પણ જે તમારી a ની વેલ્યુ ત્યાં અલગ થઈ જશે, ત્યારે તમને શું મળે તે પણ આપણે જોઈ જ લઈએ. તો 2 મૂકતા તો તમને મળશે 2 સ્ટાર 1 બરાબર 2, કારણ કે તમે જ્યાં એ દેખાય ત્યાં તમારે શું મૂકવાનું છે, 2 મૂકવાના છે. તો એ 2 સ્ટાર 1 બરાબર અહીંયા 2 બરાબર 1 સ્ટાર 2. જોયું? એટલે જ્યારે a ની વેલ્યુ તમારી જે તટસ્થ ઘટક કરતા અલગ લે છે, તટસ્થ ઘટકની જે વેલ્યુ છે તેના કરતા તમે અલગ લેતા છો, એટલે કે 2 લેતા છો, ત્યારે તમારી વેલ્યુ શું આવે છે, 2 આવે છે, 1 નથી આવતી, માત્ર 1 નથી આવતી. તો તમે જોઈ લો ક્રિયા કોષ્ટક તમને શું મળશે, તો 1 સ્ટાર 1 નો આન્સર તો 1 જ છે, પછી 2 સ્ટાર 1 નો આન્સર 2 છે, અને 1 સ્ટાર 2 નો આન્સર 2 છે, બરાબર. તો હવે આપણે ક્રિયા કોષ્ટકમાં ખાલી એક જ જગ્યા બાકી છે, અને એ જગ્યા કઈ છે, જે આપણાને ક્વેશ્ચનમાં આપેલું છે કે 2 નો વ્યસ્ત 2 હોય, બરાબર, ઓકે. તો હવે આ જે સંખ્યા, આ જે તમારી જગ્યા બાકી છે, ખાલી જગ્યા, બરાબર, તેને હવે આપણે ભરી દઈએ. તો હવે ક્રમયુક્ત જોડ 2,2 માટે જ પસંદગી બાકી રહી છે, એટલે તમને આ જે ખાલી જગ્યા દેખાય ને
તેની જ પસંદગી હવે આપણી બાકી રહી ગઈ છે. હવે તેના માટે વાત કરીએ તો અહીં 2 નો વ્યસ્ત 2 આપેલ છે, ક્વેશ્ચનમાં તમને આપેલું જ છે. એટલે 2 નો 2 સાથેનો સ્ટાર એટલે 2 સ્ટાર 2. એ નો વ્યસ્ત બી છે, બરાબર. એ નો વ્યસ્ત બી એટલે કે એની વેલ્યુ પણ 2 છે અને બી ની વેલ્યુ પણ 2 જ છે. ધેરફોર બી એ એનો વ્યસ્ત છે. જો એ સ્ટાર બી બરાબર ઈ બરાબર બી સ્ટાર એ થાય એટલે આ તમારી વ્યસ્તની વ્યાખ્યા, બરાબર. એ સ્ટાર બી બરાબર ઈ બરાબર બી સ્ટાર એ થાય. તો ચાલો અહીં ઈ બરાબર 1 તો છે જે ક્વેશ્ચનમાં આપેલું જ હતું. એ અને બી બંનેની વેલ્યુ શું છે? 2 છે, કારણ કે એનો વ્યસ્ત બી છે એટલે 2 નો વ્યસ્ત 2 જ છે. તો હવે આ બધી વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. આમાં દેખાય છે એટલે અહીંયા 2 સ્ટાર 2 બરાબર અહીંયા 1 બરાબર 2 સ્ટાર 2 એક્સેપ્ટ. શું સાબિત કામ તો આવ્યું ને? એટલે કે 2 નો 2 સાથેનો એટલે કે 2 નો વ્યસ્ત 2 છે, બરાબર. પહેલા શું જોઈએ આપણે? જેનો તટસ્થ ઘટક 1 હોય, બરાબર. તટસ્થ ઘટક 1 ના સાથે જે એ ની વેલ્યુ છે તે પણ સેમ એ જ હોય ત્યારે, અને જ્યારે 2 નો વ્યસ્ત 2 હોય ત્યારે એવી દ્વિક્રિયાની સંખ્યા તમને માત્ર 1 જ મળે છે. જોઈ લો અહીંયા પણ 2 1 આવી. એનો મતલબ કે સરખા લેશો ને તમે, સરખા એટલે આ જોઈ શકો છો તમે 1 સ્ટાર 1 ને 2 સ્ટાર 2 એટલે સરખા તમે લેશો ને તો તેનો દ્વિક્રિયાની સંખ્યા તમને શું મળે છે? 1 જ મળે છે. આ જોઈ લો અહીંયા 1 આવી ગયું અને અહીંયા હું અંડરલાઈન કરું છું. આ જોઈ લો અહીંયા 1 આવી ગયું અને અહીંયા પણ 1 આવી ગયું. એટલે ફાઇનલ જે આપણે જગ્યા ખાલી છે તે હવે આપણે ભરી દઈએ તો તમને શું મળશે? 2 સ્ટાર 2 નો આન્સર 1 મળશે. આ જોઈ શકો છો જો 2 સરખા છે, 1 સ્ટાર 1 નો આન્સર 1 છે અને 2 સ્ટાર 2 નો આન્સર પણ 1 જ છે. એટલે કે આમ દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે. આમ દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે. અન્ડરસ્ટેન્ડ? સમજ પડી ગઈ? ઓકે, જોઈ લો. સ્વાધ્યાય 1.2 નો સ્વાધ્યાય 1.4 નો 12મો સમ. નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. પહેલું વિધાન, ઘન કેપિટલ એ પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે એ સ્ટાર ઈ બરાબર એ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એમ. હવે મને તમે એક આન્સર આપો. શું આ દ્વિક્રિયા જોઈને તમને એવું લાગે કે આ સત્ય જેવું લાગે છે? દ્વિક્રિયા જોઈને તમને એવું ફાઇનલ થઈ ગયું કે આ સત્ય છે, અસત્ય છે? એનું રીઝન કે તમને અત્યાર સુધી જોયું હશે કે દ્વિક્રિયાઓ તમને કોઈ પણ દિવસ કેવા પ્રકારની આપેલી? એ સ્ટાર બી માં જ આપેલી હોય. તમને ખબર હોય તો સ્ટાર્ટિંગમાં બી જ્યારે આપણે દ્વિક્રિયાની વ્યાખ્યા જોઈ ત્યારે તમને ખબર જ હતી આપણને 2 ઘટકોની જ જરૂર પડે. 2 ઘટકોથી જ આપણે દ્વિક્રિયા બને છે. સમજ પડે છે? પણ તમે જોઈ શકો છો અહીં બી ના સ્થાન પર તો પોતે એ જ આપેલું છે. એટલે ક્વેશ્ચન જોઈને જ આપણને એટલું આઈડિયા આવી જાય કે આ વિધાન સત્ય તો હશે જ નહીં. અને કેમ સત્ય નથી વિધાન તેનું પ્રૂફ હું તમને બતાવું છું. ચાલો એના માટે હું એક દ્વિક્રિયા ધારી લઉં છું કે ધારો કે દ્વિક્રિયા સ્ટાર એ સ્ટાર બી આ જોઈ શકો છો, બરાબર. એ પ્લસ બી વડે વ્યાખ્યાયિત છે. મેં નોર્મલી ખાલી પ્લસમાં એક દ્વિક્રિયા મેં ધારી લીધી, બરાબર. ચાલો હવે એ અને બી બંને કેવા છે? એમ સરખા છે ને? આ જોઈ શકો છો. આ જે બી ના સ્થાન પર એ છે એનો મતલબ આપણે જે એ લેશું તે તમારે અહીંયા બી ના સ્થાન પર પણ લેવું પડશે. તો તેના માટે ધારી લે કે ધારો કે એ બરાબર બી બરાબર 2 લેતા, એટલે કે મેં એ અને બી ની બંનેની વેલ્યુ કેવી લીધી? સેમ લઈ લીધી, બરાબર છે? સેમ. તો એ સ્ટાર એ બરાબર 2 સ્ટાર 2 બરાબર 2 પ્લસ 2, બરાબર. આપણે આની સાથે કમ્પેર કરીએ તો બી ના સ્થાન પર એ છે, બરાબર ને? એટલે આ જે સ્મોલ એ છે તેના સ્થાન પર બી છે, અહીંયા એ પ્લસ બી છે એટલે એ પ્લસ એ થશે. એટલે તમને મળશે 2 પ્લસ 2 એટલે ફાઇનલ મળશે 4. અને ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2 છે કારણ કે આપણે આવું શું જોઈતું હતું? સ્મોલ એ આવું જોઈતું હતું ને, પણ આપણે આવ્યું કેટલું? 4 આવ્યું. ઓકે, એટલે આમ આપેલ વિધાન અસત્ય છે. જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે આ દ્વિક્રિયા જોઈને તમને એટલું આઈડિયા આવી જાય કે એ અને બી માં તો મળે જ નહીં, કારણ કે આપણી દ્વિક્રિયા કેવી હોય તો એ સ્ટાર બી માં જ હોય, પણ અહીં તમને એ સ્ટાર એ માં જ આપેલી છે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. ને આ તેની સાબિતી. એના માટે આપણે દ્વિક્રિયાને ધારીને એને સાબિત કરીએ. ચલો નંબર 2 શું છે? તો જો સ્ટાર કેપિટલ એન પર સમક્રમિક દ્વિક્રિયા હોય એટલે તમને દ્વિક્રિયા કેવી આપેલ છે? સમક્રમિક દ્વિક્રિયા તમને ક્વેશ્ચનમાં આપી દીધેલું છે. તો તમારે LHS બરાબર RHS સાબિત કરવાનું છે. ચાલો એટલે મીન્સ ચકાસવું છે ઇન શોર્ટ. તો એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી બ્રેકેટમાં ને સ્ટાર એ એવું આપણે ચકાસવું છે. તો અહીં સ્ટાર કેપિટલ એન પર સમકરણ દ્વિક્રિયા તમને શું છે? આપેલું છે. ક્વેશ્ચનમાં તમને આપેલ છે. તો અહીં આપણે એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી બરાબર બ્રેકેટમાં સી સ્ટાર બી બરાબર સ્ટાર એ ચકાસવું છે. હવે આપણે ચકાસવું ઇન શોર્ટ કે આપણે વેરીફાઈ કરવાનું છે કે LHS બરાબર RHS છે કે નહીં. પ્રૂફ નથી કરવાનું, બરાબર, કારણ કે નીચે આપણે વિધાન સત્ય કે તે જણાવો એવું કીધેલ છે ને. ચાલો તો આપણે RHS લઈ લઈએ. તો RHS એટલે કે બ્રેકેટમાં સી સ્ટાર બી સ્ટાર એ. ઓકે, તો હવે જે પહેલું બ્રેકેટ છે ને દેખાય સી સ્ટાર બી, ત્યાં મેં છે ને
ક્વેશ્ચનમાં કીધેલ છે કે સ્ટાર સમક્રમી દ્વિક્રિયા છે, તો ત્યાં મેં સમક્રમી એપ્લાય કરું તો સી સ્ટાર બી ની જગ્યાએ મેં બી સ્ટાર સી લખી શકું, તો બી સ્ટાર સી એનું રીઝન છે સ્ટાર સમક્રમી છે. ઓકે, ચલો હવે અને હું છે ને કોઈ બી લઈ લઉં છું, તો મને શું દેખાય અહીંયા બી સ્ટાર એ દેખાય છે, અને અગેન સ્ટાર શું છે સમક્રમી તમને આપેલું છે, તો આપણે અહીં એ સ્ટાર ડી લખી શકીએ, તો આ તમારો એ, આ સ્ટાર ને આ તમારો છે ડી. સમજ પડી ગઈ? ઓકે, ગુડ. તો તમને જોઈ શકો છો અહીં પણ સેકન્ડ સ્ટેપમાં આપણે સમક્રમી છે તેની જ આપણે એપ્લાય કરી છે. આ કાઉન્સ પેલી બાજુ ને એ આ બાજુ, ને આ તમને શું દેખાય છે તમારું છે LHS, એટલે રાઈટ હેન્ડ સાઈડથી આપણે સ્ટાર્ટ કર્યું અને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે સાબિત કરી દીધું. Therefore A સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં C સ્ટાર B સ્ટાર A. આમ આપેલ વિધાન સત્ય છે. ઓકે, તો આ થઈ ગયું તમારું 1.4 નો 12મો સમ કમ્પ્લીટ. ઓકે, સ્વાધ્યાય 1 નો 12મો સમ. A સ્ટાર B બરાબર મોડ્યુલસ ઓફ A માઇનસ B અને AOB બરાબર A ફોર ઓલ A, B બિલોંગ્સ ટુ કેપિટલ R દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયાઓ સ્ટાર ફ્રોમ R ક્રોસ R ટુ R અને O ફ્રોમ R ક્રોસ R ટુ R નો વિચાર કરો. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. O જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. વધુમાં બતાવો કે ફોર ઓલ A, B, C બિલોંગ્સ ટુ કેપિટલ R A સ્ટાર બ્રેકેટ BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C. જો આ સત્ય હોય તો આપણે દ્વિક્રિયા સ્ટારને દ્વિક્રિયા O પર વિભાજનીય કહીશું. શું દ્વિક્રિયા O એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? ક્વેશ્ચન માર્ક. તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. ટોટલ 4 ક્વેશ્ચન્સ આપણે જોવાના છે. તમને બે દ્વિક્રિયાઓ તમને આ ક્વેશ્ચનમાં આપેલી છે, એક તમને સ્ટાર આપેલું છે અને એક તમને O આપેલું છે. તેમાં સ્ટાર માટે તમારે શું સાબિત કરવાનું છે? સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી, અને O માટે શું સાબિત કરવાનું છે? જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. અને બીજા બે વિભાજનના નિયમમાં પહેલું વિભાજનનો નિયમ તમારે સાબિત કરવાનો છે, એટલે કે આ LHS બરાબર RHS આવશે, પણ આ શું છે તો સ્ટાર પર O ની દ્વિક્રિયા અને O પર સ્ટારની દ્વિક્રિયા તે આવશે કે નહીં તે આપણે ચકાસીશું. તો સૌપ્રથમ આપણે સ્ટાર માટે જોઈ લઈએ. તો દ્વિક્રિયા સ્ટાર માટે અહીં સ્ટાર ફ્રોમ R ક્રોસ R ટુ R A સ્ટાર B બરાબર A માઇનસ B દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. તો સમક્રમીની વાત કરીએ તો સ્ટાર સમક્રમી છે જો A સ્ટાર B બરાબર B સ્ટાર A થાય. આમાં થોડું અલગ રીતે મેં રજૂઆત કરેલું છે, બરાબર. ઓકે, બાકી અત્યાર સુધી આપણે શું કરતા કે અહીં આપણે A સ્ટાર B બરાબર B સ્ટાર A ચકાસવું છે અથવા તો સાબિત કરવું છે, પણ અહીં મેં થોડું અલગ રીતે બરાબર લખેલું છે, બરાબર ને? કારણ કે આમાં તમને દર્શાવવું કેવી રીતે દર્શાવે તમને સમજ નહીં પડે ને. હવે અહીં આપણે એવું લખીએ કે અહીં આપણે આ ચકાસવું છે અથવા આ સાબિત કરવું છે, અહીં આપણે આ બતાવવું છે, એના કરતાં બેટર આ રીતે લઈ લીધું. એટલે A બરાબર 1 B બરાબર 2 લઈએ તો તમને A સ્ટાર B માં શું મળશે? તો મોડ્યુલસ ઓફ 1 માઇનસ 2 એટલે 1 મળશે ફાઇનલ, કારણ કે માલાકમાં -1 એટલે ફાઇનલ 1 જ મળશે. અને B સ્ટાર A બરાબર 2 સ્ટાર 1 એટલે મોડ્યુલસ 2 માઇનસ 1 એટલે ફાઇનલ તને એ પણ 1 જ મળશે. એટલે તમે જોઈ શકો છો LHS અને RHS બંને સરખા છે, એટલે સ્ટાર સમક્રમી છે. આ તો તમે આગળ તમે કરી જ ગયા છે, આમાં તો તમને વાંધો નહીં જ આવશે. તે જ પ્રમાણે જૂથના નિયમ માટે પણ તમે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. જો બ્રેકેટમાં સ્ટાર B સ્ટાર C બરાબર સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C થાય તો તેના માટે 3 લઈ લઈએ વેલ્યુ. A બરાબર 1 B બરાબર 2 અને C બરાબર 3 લઈ લઈએ. તો A સ્ટાર B સ્ટાર બ્રેકેટમાં સ્ટાર C બરાબર બ્રેકેટમાં 1 સ્ટાર 2 એનો આન્સર આવશે 1 અને એનું 3 થશે. તમે સ્ટાર લેશો તો ફાઇનલ આન્સર તમને મળશે 2, કારણ કે માનાકમાં -2 એટલે તમને મળશે 2. તે જ પ્રમાણે A સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C બરાબર 1 સ્ટાર બ્રેકેટમાં 2 સ્ટાર 3 બરાબર 1 સ્ટાર 2 સ્ટાર 3 નો આન્સર આવશે 1 અને 1 નું 1 સાથે સ્ટાર લેશો તો 1 - 1 that is 0. તમે જોઈ શકો છો LHS and RHS both are not equal. So તમે જોઈ શકો છો કે LHS is not equal to RHS, એટલે સ્ટાર એ જૂથના નિયમને અનુસરતી નથી. સિમ્પલ છે, બરાબર. હવે આપણે જે સ્ટાર છે તેની જગ્યાએ ખાલી O છે એટલું ડિફરન્સ છે, બાકી સાબિતી સેમ જ છે. ને O વાળું જે છે તે આપણે જોઈએ તો દ્વિક્રિયા O માટે અહીં O from R cross R to R A AOB બરાબર A દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે, એટલે જે પહેલા સ્થાન પર હશે ને તે તમારો ફાઇનલ આન્સર આવશે આઉટપુટમાં. એટલે AOB ઇઝ ઇક્વલ ટુ A, એટલે એના સ્થાન પર જે પણ હશે ને તે તમારો ફાઇનલ આન્સર હશે. તો સમક્રમી માટે O એ સમક્રમી છે જો AOB બરાબર BOA થાય. 1 અને 2 લઈ લઈએ તો AOB બરાબર 1 O2 પહેલા સ્થાન પર 1 છે એટલે અહીં તમને 1 મળશે. BOA બરાબર 2O1 પહેલા સ્થાન પર 2 છે એટલે અહીં તમને મળશે 2. બંને સરખા નથી, સમક્રમી નથી. સાબિત થઈ ગયું. O જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. હવે જૂથના નિયમને અનુસરે છે એવું કીધું છે તે જોઈ લઈએ. અહીં O જૂથના નિયમનું પાલન કરે છે જો AOB બ્રેકેટમાં OC બરાબર AO બ્રેકેટમાં BOC થાય. તો 1 2 અને 3 એ જ રાખીએ સેમ. તો પહેલી વાત કરી લે તો બ્રેકેટમાં AOB OC બરાબર 1 O2 ને એનો આન્સર આવશે 1 ને
એનું 3 સાથે તમારે O લેવાનું છે, એટલે 103 એનો આન્સર ફાઇનલ આવશે 1, કારણ કે પહેલા સ્થાન પર જે છે એ તમને મળશે. 102 નો આન્સર 1 અને 103 નો આન્સર પણ 1 જ મળશે. અને AO બ્રેકેટમાં BOC બરાબર 1O બ્રેકેટમાં 203, તો 203 નો આન્સર તમને 2 મળશે, કારણ કે પહેલા સ્થાન પર 2 છે, અને 102 નો આન્સર ફાઇનલ તમને 1 જ મળશે, કારણ કે પહેલા સ્થાન પર 1 છે. તો તમે જોઈ શકો છો LHS અને RHS બંને કેવા સરખા એવા, એટલે O જૂથના નિયમને અનુસરે છે. સિમ્પલ જ છે, ઇઝી છે, એટલે તમને તરત જ સમજાવી દીધું. હવે તમે જોઈ શકો છો 2 ક્વેશ્ચન આપણા કમ્પ્લીટ થઈ ગયા. કયા કયા? એક તો સ્ટારનું સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી તે, અને O જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી તે. 2 ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે આપણા 2 ક્વેશ્ચન બાકી છે, એ છે આ જે છે શું છે, તો સ્ટાર પર દ્વિક્રિયા સ્ટારને દ્વિક્રિયા O પર, એટલે સ્ટારનું O પર વિભાજનનો નિયમ ને O નું સ્ટાર પર વિભાજનનો નિયમ. હવે 2 આપણે જોવાના છે, આ તમે જોઈ લો. હવે જે બાકીની 2 એક સાબિત કરવાનું છે અને એક ચકાસવાનું છે, તે એક વિભાજનનો નિયમ આપણે સાબિત કરવાનું છે અને એક વિભાજનનો નિયમ આપણે ચકાસવાનું છે. અહીં A સ્ટાર B બરાબર મોડ્યુલસ ઓફ A માઇનસ B અને AOB બરાબર A, એક અને 2 રિઝલ્ટ મેં આપી દીધા, એનો યુઝ કરવાનો છે એટલે બરાબર. હવે સ્ટારને O પર વિભાજનીય, પહેલા એના માટે જોઈ લઈએ. અહીં આપણે A સ્ટાર બ્રેકેટ BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C સાબિત કરીશું, એટલે LHS બરાબર A સ્ટાર બ્રેકેટ BOC બરાબર. હવે BOC તમને દેખાય છે, એને મેં રિઝલ્ટ નંબર 2 સાથે કમ્પેર કરીશ તો એનો આન્સર B આવશે, કારણ કે પહેલા સ્થાન પર જે હોય તે તમને આન્સર મળે છે B, પરિણામ 2 પરથી. હવે A સ્ટાર B ને મેં પરિણામ 1 સાથે કમ્પેર કરીશ તો મને એ મળશે મોડ્યુલસ ઓફ A માઇનસ B, પરિણામ 1 પરથી. એટલે LHS નો આન્સર મને મોડ્યુલસ ઓફ A માઇનસ B મળ્યો. હવે મેં RHS પર જઈશ, અને RHS બરાબર બ્રેકેટમાં A સ્ટાર B O A સ્ટાર C, એટલે A સ્ટાર B ને મેં A માઇનસ B મોડ્યુલસમાં અને A સ્ટાર C ને મોડ્યુલસમાં A માઇનસ C મેં લખી શકું. કોના પરથી? પરિણામ 1 ના ઉપયોગ પરથી. હવે અને મેં અને તમે A સમજી લો અને તમે B સમજી લો, એટલે તમને AO B દેખાય, તો એનો આન્સર તમને A મળશે. એટલે તમે જોઈ શકો છો મોડ્યુલસ ઓફ A માઇનસ B તમને મળી ગયું. અને કોના પરથી? તો એ આવે છે તમારું પરિણામ 2 પરથી. તો તમે જોઈ શકો છો બંને LHS અને RHS આન્સર તમે કેવા મળે છે? સેમ મળે છે. મોડ્યુલસ ઓફ A માઇનસ B બંનેના આન્સર આવે છે. કે આમ therefore તમને શું દેખાય છે? A સ્ટાર બ્રેકેટમાં BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C. આમ દ્વિક્રિયા સ્ટાર એ દ્વિક્રિયા O પર વિભાજનીય છે, જે તમારે સાબિત જ કરવાનું હતું. એકચ્યુઅલી આવી ગયું, બરાબર છે. હવે આપણે ચકાસવાનું છે તે બીજું વિભાજન નિયમ. કયો નિયમ? તો O પર સ્ટારનો, તો O ને સ્ટાર પર વિભાજનીય, એટલે દ્વિક્રિયા O ને દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય. અહીં આપણે AO બ્રેકેટમાં B સ્ટાર C બરાબર AOB સ્ટાર AOC ચકાસવું છે. તો LHS બરાબર AO બ્રેકેટમાં B સ્ટાર C. ચલો હવે B સ્ટાર C પર હવે આપણે આપણી પરિણામ 1 એપ્લાય કરીએ તો મને શું મળશે? માનાંકમાં B માઇનસ C, પરિણામ 1 પરથી. હવે અહીંયા AO ને આ તમે B સમજો આખાને, તો તમને AOB જેવું દેખાય. પરિણામ 2 પરથી તમે શું લખી શકો? એને ફાઇનલ A લખી શકો, એટલે તમને મળશે A, પરિણામ 2 પરથી 2 પરથી. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ RHS ની. RHS એટલે કે AOB સ્ટાર AOC. હવે AOB અને AOC બંનેમાં આન્સર તમને એ જ મળશે. કેમ એ મળશે? કારણ કે પહેલા સ્થાન પર જે હોય તે તમને આન્સર આવે છે. AOB બરાબર A હોય તો AB બરાબર A અને AOC બરાબર પણ એ જ મળશે, પરિણામ 2 પરથી. તે જ વાત હવે આપણે આગળ કરીએ તો A સ્ટાર A પરિણામ 1 પરથી આપણે શું લખી શકીએ? તો માનાંકમાં A માઇનસ A, એટલે તમને ફાઇનલી 0 મળશે, પરિણામ 1 પરથી. બરાબર, તો તમે જોઈ શકો છો LHS નો આન્સર A મળે છે અને RHS નો આન્સર તમને 0 મળે છે. બંને સરખા નથી. therefore AO બ્રેકેટમાં B સ્ટાર C બરાબર AOB સ્ટાર AOC. આમ દ્વિક્રિયા O એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય નથી. પહેલું જે આપણે વિભાજન જોયું તે તો તમારે સાબિત જ કરવાનું હતું, ક્વેશ્ચનમાં તમને આપેલું જ હતું. અને બીજું જે જોયું તે આપણે ચકાસવાનું હતું કે થશે કે નહીં, એટલે ઇક્વલ આવશે કે નહીં, એટલે કે LHS બરાબર RHS આવશે કે નહીં તે. તો આ નહીં આવ્યું. સમજ પડી ગઈ? તો અહીં તમારો આજે સ્વાધ્યાય 1 નો 12મો ક્વેશ્ચન છે તે કમ્પ્લીટ થાય છે. ઓકે, જોઈ લો. ચાલો, એક તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિમાર્ક છે જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગણ 1 2 3 4 અપ ટુ n પર દ્વિક્રિયાઓની સંખ્યા, એટલે આ તમને ક્વેશ્ચન MCQ માં પૂછી શકાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આઈ થિંક આગળના બોર્ડના પેપરમાં આ MCQ પૂછાયેલું પણ છે. આ જનરલ છે, એટલે કે n જે સંખ્યાઓ છે, ગણમાં n આપણી સંખ્યા આવેલી હોય. બરાબર, ગણમાં કેટલા ઘટકો? n ઘટકો હોય તો તેના માટે દ્વિક ક્રિયાઓની સંખ્યાનું સૂત્ર છે n ના ઘાતમાં 2,
એટલે n રેઝ ટુ n અને એના ઘાતમાં 2. બરાબર છે? તો આ તમારી જનરલ ફોર્મ્યુલા છે, તો આ યાદ રાખવાનું. બરાબર છે? n ના ઘાતમાં n ને એના ઘાતમાં 2. ચાલો હવે એના પર ડિપેન્ડન્ટ એક છે આપણો છેલ્લો સમ સ્વાધ્યાય 19મો, જે તમારો MCQ છે. શું છે? MCQ છે. બરાબર? એને મેં ક્વેશ્ચન તરીકે લખેલ છે, પણ તમારે બુકમાંથી જ આ ક્વેશ્ચન લખીને એના 4 ઓપ્શન તમારે લખવાના છે. તો ગણ a, b પર દ્વિક ક્રિયાઓની સંખ્યા શોધવાની છે. બરાબર? એટલે આ ગણમાં કેટલા 2 ઘટકો છે, આમાં n ઘટકો હતા, તો આ n ના જગ્યાએ કેટલા આવશે? 2 આવશે. તો આનો આન્સર આપણે જોઈ લઈએ. શું આવશે? સૌથી પહેલા તો અહીં ગણ a, b આપેલ છે. હવે we know that ગણ પર દ્વિક ક્રિયાઓની સંખ્યા બરાબર શું આવશે? n⁻2. અહીં n બરાબર 2 આપેલ છે. Therefore, ગણ a, b પર દ્વિક ક્રિયાઓની સંખ્યા બરાબર 2 બરાબર 2 એટલે 2 કેટલા મળશે? 4. તો 2 ની 4 ઘાત એટલે 2 × 4 = 16. તમને ફાઇનલ આન્સર કેટલા મળશે? જે બી ઓપ્શનમાં તમારે જોયું ને 4 ઓપ્શનમાંથી ક્યાં 16 છે તે આન્સર તમારે ફાઇનલ અહીંયા લખી દેવાનો. સમજ પડી ગઈ? એટલે આ તમારી ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. હવે ગણમાં 3 ઘટકો આપેલા હોય તો n ના સ્થાન પર તમારે 3 મૂકી દેવાના. 3:3:2 એટલે 3:9, કેમ કે 3 નો વર્ગ એટલે 9 આવશે, એટલે 3 ના ઘાતમાં 9, અને 3 ના ઘાતમાં 9 નો આન્સર જે બી આવે તે ઓપ્શનમાં જોઈ લેવાનું ને તે તમારે અહીં લખી દેવાનું. મોસ્ટ પ્રોબેબલી કેવું થશે? 2 ઘટકો અથવા 3 ઘટકોમાંથી પૂછાશે. મેક્સિમમ 3 ઘટકો માટે, બાકી 2 ઘટકોમાંથી જ પૂછાય છે વધારે મોસ્ટ. બાકી તો 3 ઘટક માટે પૂછાય તો તે પ્રમાણે તમારે કરીને આન્સર લાવી દેવાનું. ઓકે? તો આ થઈ ગયું સ્વાધ્યાય 19. ઓકે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ઓકે, સો ફાઇનલી આપણા ચેપ્ટરનું લાસ્ટ સમ આપણે આવી ગયા છીએ. સૌ પ્રથમ આપણે રીમાર્ક જોઈ લઈએ. વિધેય f from a to b અને g from a to b માટે f of a બરાબર g of a for all a belongs to capital A હોય તો f અને g સમાન વિધેયો એમ કહેવાય છે. એટલે કે f of a બરાબર g of a થાય. 2 વિધેયો તમને આપેલા હશે અને તેના પ્રદેશ પણ તમને વેલ્યુ આપેલી હશે, એટલે પ્રદેશમાંથી તમારે વેલ્યુ fx અને gx બંનેમાં મૂકવાની છે. બરાબર? સપોઝ કે પ્રદેશમાં a બરાબર તમને 1 અને 2 આપેલા છે, તો f of 1 = g of 1 અને f of 2 = g of 2 થશે. તો બંને વિધેયો કેવા છે? સમાન વિધેયો છે એમ કહેવાય. તો એના પર ડિપેન્ડન્ટ લાસ્ટ છે સ્વાધ્યાય 15મો. કેપિટલ A બરાબર -1 0 1 2 અને b બરાબર -4 -2 0 2 અને વિધેય f, g from a to b fx બરાબર x² - x x belongs to a અને gx બરાબર 2 × મોડ્યુલસ ઓફ x - half -1 x belongs to a દ્વારા વ્યાખ્યાયિત છે. f અને g સમાન વિધેય છે? ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો સૌપ્રથમ અહીં વિધેય f, g from a to b a fx બરાબર x² - x અને gx બરાબર 2 × મોડ્યુલસ ઓફ x - half -1 જ્યાં x belongs to capital A દ્વારા વ્યાખ્યાયિત છે. a બરાબર -1 0 1 2 અને b બરાબર -4 -2 0 2. ચલો હવે સૌપ્રથમ આપણે x બરાબર -1 એટલે કે આપણે વેલ્યુ કેમાંથી લેવાના છે? આપણા પ્રદેશમાંથી. અને પ્રદેશ શું છે? આપણો કેપિટલ A. એટલે કેપિટલ A માં ટોટલ 4 વેલ્યુ છે. એટલે આપણે x ની વેલ્યુ પહેલા -1 0 1 અને 2 1 by 1 આપણે x ની વેલ્યુ કેમ આપણે fx અને gx બંનેમાં મૂકીશું. તો x બરાબર -1 માટે f of -1 શું આવશે? f of -1 એટલે -1 નો વર્ગ ઓછા 1. હવે આ ઓછા એટલે વત્તા થઈ જશે. -1 નો વર્ગ એટલે 1. 1 + 1 એટલે તમને 2 મળશે. હવે g of 1 ની વાત કરીએ તો 2 × મોડ્યુલસ ઓફ અહીંયા -1 - half એટલે તમને માનાંકમાં કેટલા મળશે? -3/2 મળશે. એટલે ફાઇનલ તમને +3/2 મળી જશે અને અહીં તમને મળશે 2 કેન્સલ. એટલે 3 ઓછા 3 - 1 એટલે તમને ફાઇનલ 2 મળશે. તમે જોઈ શકો છો f of -1 = g of -1. એટલે પહેલા ઘટક માટે બંને સરખા આવી ગયા. હવે x બરાબર આપણે 0 મૂકી દઈએ તો f of 0 બરાબર 0² - 0 એટલે તમને ફાઇનલ 0 મળશે. અને g of 0 બરાબર 2 × માનાંકમાં 0 - half -1. હવે માનાંકમાં -half એટલે ફાઇનલ તમને હાફ મળશે. હાફ મળશે એટલે 2 તમારે કેન્સલ થઈ જશે એટલે તમને ફાઇનલ મળશે 1 - 1 એટલે 0. તો 0 માટે પણ તમારે f of 0 અને g of 0 સરખા આવી ગયા.
તે જ પ્રમાણે 1 માટે અને 2 માટે. તો f ઓફ 1 એટલે 1 સ્ક્વેર માઇનસ 1 એટલે 0 અને g ઓફ 1 એટલે 2 ઇન્ટુ માનાંકમાં 1 માઇનસ હાફ, એકમાંથી અડધું જાય તો અડધું રહેશે બરાબર માનાંકમાં. અહીંયા 2 2 તમારા પાછા કેન્સલ થશે એટલે 1 માઇનસ 1 એટલે ફાઇનલ તમને 0 મળી જશે. ચાલો તો અહીંયા g ઓફ 1 બરાબર f ઓફ 1 બરાબર g ઓફ 1 એ પણ થઈ ગયું ત્રીજા ઘટક માટે સરખાવી ગયા. હવે લાસ્ટ ઘટક કયું છે તો 2 માટે. x બરાબર 2 માટે f ઓફ 2 બરાબર 2 નો વર્ગ ઓછા 2 એટલે 2 નો વર્ગ એટલે કે 4 ઓછા 2 એટલે તમને મળશે 2 અને g ઓફ 2 બરાબર 2 ઇન્ટુ માનાંકમાં 2 માઇનસ હાફ એટલે એ મળશે મને 3/2. 2 2 કેન્સલ થશે એટલે ફાઇનલ 3 ઓછા 2 એટલે ફાઇનલ મળશે મને 2. તો f ઓફ 2 અને g ઓફ 2 એ પણ કેવા આવી ગયા સરખા આવી ગયા. ધેરફોર જનરલી એટલે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આપણી વ્યાખ્યા કે f ઓફ a બરાબર g ઓફ a થઈ ગયું, જ્યાં ફોર ઓલ a બિલોંગ્સ ટુ કેપિટલ a. એ કોના છે તો બિલોંગ્સ ટુ કેપિટલ a ના ઘટક છે બધા, એટલે કે આ બધા ચારે ચાર. એટલે આમ f અને g સમાન વિધેયો છે. કેમ છે? કારણ કે આપણે આ કન્ડિશનનું સમાધાન થઈ ગયું એટલે. ઓકે, સો આની સાથે જ આપણું ચેપ્ટર 1 સંબંધ અને વિધેય ફાઇનલી ઓફિશિયલી અનઓફિશિયલી જે રીતે તમે કહી શકો તે રીતે કમ્પ્લીટ થાય છે. ઓકે, તો આ હતું તમારું લાસ્ટ સમ. તો ઘણા સમયથી આપણે એ વિચારતા હતા કે ક્યારે પૂરું થશે. ફાઇનલી આજે કમ્પ્લીટ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 1. એક પણ સમ આપણા બાકી નથી. હવે સ્વાધ્યાયના હોય, ઉદાહરણના હોય કે કોઈ બી ટોપિકના કેમ નહીં હોય, બધા સમ આપણે પાછળથી પણ કરેલા તો છે જ બરાબર. પછી મેં તમને એમ પણ કીધેલું કે એ પેજ તમારે ત્યાં સ્ટીક કરી દેવાનું જે કોઈ ટાઈપના આપણા સમ હોય તેમાં. તો આજે તમારું ખૂબ આપણા માટે ખૂબ આનંદની વાત છે. તો થોડા આપણે ક્લેપિંગ કરીશું કે આપણું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે, ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. તો બધા તૈયાર રહેજો હવે નવા ચેપ્ટર માટે, વિકલિતના ઉપયોગો માટે. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું વિકલિતના ઉપયોગો સાથે. તો આપણે મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.